મોટું ખોલો, જીભ બહાર ચાલે દવા પીલા. હું ફટાફટ ખાટ પીશે. મારી મમ્મીને હેલ્પ કરવા લાગુ છું. આ બટેકા મેં લાવ્યા હતા કે આ જે મમ્મીએ એમ કીધું છે કે બોટલ અહીંયા ભરીને રાખી દીધી છે અને હું અત્યારે હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ભાઈ સવાર પડી ગઈ છે, મસ્ત સવાર ને એમ તો બપોર થઈ ગઈ છે, 12 વાગી ગયા છે અને અમારે શ્લોક ભાઈને છે ને આજે તાવ આવી ગયો. એ શ્લોકને કાલ આખી રાત ફૂલ તાવ હતો અને આજે પણ અત્યારે ફૂલ તાવ છે. તેને હોસ્પિટલ લઈ જાઉં છું અને વેદુ પણ જાગી ગયો છે. વેદુના સ્કૂલે નથી મોકલ્યો કેમ કે શ્લોક કહે કે મમ્મી એકલો હું પડી જાઉં એટલે આખો દિવસ મજા નથી, એટલે મજા નહીં આવે એટલે કે વેદુ નથી મોકલ્યો. વેદુના આજે સ્કૂલે નથી મોકલ્યો ને જે હોમવર્ક આવશે એ ઘરે કરાવી દઈશ. તો હાલો દીકરું દવાખાને હાલમાં દીકરાને એને ફૂલ તાવ છે, ફૂલ એટલે ફૂલ તાવ તો છે. મેં પણ ચેક કર્યું, બસ મેં મમ્મીને કીધું કે આને તાવ બહુ આવ્યો. તો ગાઈસ હું ને મમ્મી અહીંયા મૂકી દીધું છે ને. હા મારો ભાઈ તમે ઇન્જેક્શન દેવડાવું ને? હા હા, તું કાંઈ જમતો નથી ને એટલે મારા સાહેબને કેવું કે આને ઇન્જેક્શન દઈ દો, જમતો નથી કંઈ. તો જમી લઈશ ને હવે? હા હા હા. ઉધરસ છે, ગળામાં દુખે છે, મોટું ખોલો, જીભ બહાર કાઢો. ફ્રૂટ લેવાનું છે, થોડું ફ્રૂટ માટે ફ્રૂટ લઈ લઈએ, ફ્રૂટ ખાઈને દવા પી લઈએ ને તો સારું. તો ગાઈસ દવાખાને બતાવી શ્લોકને અને આવી ગયા છે. કાંઈ નથી, ખાલી વાયરલ છે એમ કીધું છે. જો માથું દુખે ને હમણાં ખાઈ ફ્રૂટ ને દવા પી લે. અને થોડુંક ફ્રૂટ લીધું ભાઈ શ્લોક માટે ને વેદુ માટે. તરબૂચ બહુ સરસ આવ્યું છે આજે. અને એપલ લીધા, થોડીક બે મકાઈ લીધી અને માંડવી લીધી. મારું હાલો છોકરાનું ફ્રૂટ સુધારી દઉં તો ફ્રૂટ ખવડાવી દીધું છે શ્લોકને અને હવે પીવાનો છે વારો છે દવા. ચાલે દવા પીલા બે આખી હો. બહુ પાણી ન પીવાય. તો ગાઈસ શ્લોક અહીંયા દવા પી અને સૂઈ ગયો છે. જમાડીને એને દવા પીવડાવી દીધી અને સૂઈ ગયો છે. અને આ ભાઈ અહીંયા રિહાઈને આવી ગયા અને રિહાવાનું ચાલુ જ હોય. શું થયું? બોલ જલ્દી હાલ, બોલવા મને ફટાફટ બોલ. નાનું ક્યુટી ભાઈ, નાનું એ હમણાં આંસુ આવશે. ઓહો છલમાઈ ગઈ છોકરી, છલમાઈ ગઈ. એ ઓવલ એક્ટિવ કુજી ભાઈ. બોટલ અહીંયા ભરીને રાખી દીધી છે અને હું અત્યારે ફ્રીજમાં બોટલ મૂકી દઉં. આખું ફ્રીજ ભરાઈ ગયું. નીચે કેમ હોય? મારું મમ્મીએ દૂધ કોલ્ડ ડ્રિંક બનાવી દીધું છે અને હું ફટાફટ ખાટ પીશે. બસ મારા ભાઈને મજા નથી તે હું મારી મમ્મીને હેલ્પ કરવા લાગુ છું. આ બટેકા મેં લાવ્યા હતા કે આ જે મમ્મીએ એમ કીધું છે કે તું ઉપર રાખતો જા. તો ગાય હું અહીંયા બટેકા રાખી દઉં. શ્લોકના પપ્પા છે વહેલા આવી ગયા છે અને કરવા બેઠા છે નાસ્તો. કેમ કે શ્લોકને છે ને મજા નથી એટલે એના માટે મેં ચોળાફળી તળી હતી અને વેદુ નાસ્તો કરવા બેઠી ગયો. તો હાલો બધા નાસ્તો કરવા. તો ગાઈસ અમારે નીચે પાર્કિંગમાં મીટિંગ હતી તો મીટિંગમાં ગઈ હતી એટલે કાંઈ બ્લોગ પાછી બનાવી નથી શકી. તો જમી લીધું છે, જમીને ફ્રી થઈ ગયા છીએ. અને આ રહ્યા આ ત્રણેય અને વેદુએ હોમવર્ક કરી લીધું સરસ મજાનું, બધું કમ્પ્લીટ થઈ ગયું ને પાક્કું? કાંઈ બાકી નથી ને? અને આને શ્લોકભાઈને આવી ગયો છે પાછો તાવ. હવે બધો જમીને ફ્રી થઈ 11:30 વાગ્યા. હવે સુઈ જાય પણ સવારે ઉઠવામાં નથી સમજતા. અને કાલે આને શ્લોકને મોકલવાનો સ્કૂલે હે? સારું, આજે તો નહોતો ગયો કેમ કે વધારે તબિયત રાતે આખી રાત અમે કાલે જાગીને કાઢી
આખી રાત ફૂલતા હોય તો આખી રાત અમે મીઠાના પોતાને એવું બધું મૂક્યું અને દવા તો એ પીને છૂતો તો તોય રાત આખી રાત તાવ હતો એટલે શ્લોક બહુ આમાં તાવમાં પછી ઝાઝું ઓલું ન કરાય. સાચી વાત ને. આને જો વેદુને માંડ સારું થયું તો શ્લોકભાઈને લીધા. અત્યારે વાહરા છે એટલે સારું. હાલો તો આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ. નેક્સ્ટ બ્લોગમાં વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં કરી દેજો. અને કમેન્ટ તો ભૂલતા નહીં. જય સોમનાથ.